પ્રકારે નીટમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગોટાળા થાય છે, ત્યારે નીટમાં વિદ્યાર્થીઓ યુવાનોને થયેલા નુકસાનનું વળતર એમને મળવું જોઈએ। બીજું, કેન્દ્રના શિક્ષણ મંત્રીને એમણે રાજીનામું ન આપ્યું ત્યારે તાત્કાલિક ધોરણે એમને બરતરફ કરવા જોઈએ। ભવિષ્યમાં આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા દેશનું યુવાધન નકામું ના જાય અને આ દેશનું યુવાધન આ દેશના વિકાસમાં ફાળો આપે એવી શિક્ષણ પદ્ધતિ માટે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટી રચવામાં આવે અને એના દ્વારા નિર્ણયો કરવામાં આવે। કોંગ્રેસના મતે કેવી શિક્ષણ નીતિ હોવી જોઈએ? કોંગ્રેસે આપે જે મેં પહેલા જ કીધું કે યુપીએની સરકારમાં સૌથી પહેલા આ દેશમાં શિક્ષણનો વ્યાપ વધે। ગુજરાતનું શિક્ષણ એ એવરેજ કરતા નીચે છે, એનું ઉચ્ચ શિક્ષણ પણ નીચે છે, પ્રાથમિક શિક્ષણ પણ નીચે છે। એટલે જ યુપીએ કોંગ્રેસમાં સોનિયાજીની સરકારે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરી હતી અને ઉચ્ચ શિક્ષણ માટે પણ બજેટમાં વધારે પ્રાવધાન આપી અને વ્યાપક ધોરણે જેમ વિશ્વના દેશોમાં શિક્ષણ દ્વારા રોજગારી અને દેશની પ્રગતિને વિકાસમાં ફાળો આપવામાં આવે એવા શિક્ષણને મહત્વ આપવામાં આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે।